મહિલા સાંસદો અને ધારાસભ્યોને સવાલ પૂછવામાં આવ્યો છે કે આ જે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી એ બાબતે તમારે શું કહેવું છે। નમસ્કાર દર્શક મિત્રો, આપણે ઘણી વખત જોઈએ છે કે દારૂ પીનારો જે માણસ હોય એને તો ઘણું બધું નુકસાન થાય જ છે। એના હેલ્થને નુકસાન થાય છે, એના પૈસાને નુકસાન થાય છે, એના ફેમિલીને નુકસાન થાય છે। પણ એમાં સૌથી વધારે જો કોઈને શોષવાનું આવે, સૌથી વધારે જો કોઈને મુશ્કેલીનો સામનો કરવાનો આવે તો એ એમની પત્ની છે। એટલે જે દારૂડિયો હોય એની પત્નીને વધારે સહન કરવાનું આવે, કારણ કે દારૂડિયો જ્યારે દારૂના નશામાં હોય તો પત્ની સાથે મારપીટ પણ કરે, ઘરના પૈસા પણ ખૂટી જાય, ઘરના પૈસા ખાલી થઈ જાય અને પત્નીએ બીજા બધા કામ કરવા પડે, બાળકોને સાચવવાની ઘણી બધી મુશ્કેલીઓ મહિલાઓને સહન કરવી પડે છે। એટલે ગુજરાતની અંદર દારૂબંધી છે એમાં ઘણી બધી મહિલાઓ ખુશ જ રહેતી હોય છે કે ભાઈ કમસે કમ ઓપન દારૂ નથી મળતો, એટલે એમના જે ઘરવાળા છે એ એટલા બધા દારૂના ચક્કરમાં પડશે નહીં। હવે આ વાત કરવાનું કારણ એમ છે કે દિવ્ય ભાસ્કરે એક ઇન્ટરેસ્ટિંગ સર્વે કર્યો છે અને ભાજપના જે મહિલા નેતાઓ છે, ધારાસભ્ય અને સાંસદો, એ 16 જેટલા મહિલા સાંસદો અને ધારાસભ્યોને સવાલ પૂછવામાં આવ્યો છે કે આ જે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી એ બાબતે તમારે શું કહેવું છે। તો આ જે 16 ધારાસભ્ય અને સાંસદોએ જે જવાબો આપ્યા છે એમાં કેટલાક ઇન્ટરેસ્ટિંગ જવાબો છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગયા શુક્રવારે નશાબંધી અને આબકારી વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કેટલાક નિયમો સાથે દારૂ પીવાની છૂટ આપી। એ પછી દારૂ વિશે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે। દિવ્ય ભાસ્કરે આ 16 મહિલા ધારાસભ્યો અને સાંસદોને ફોન કરીને સવાલ પૂછ્યા। એમાંથી મોટે ભાગના મહિલા નેતાઓએ એવું કીધું કે અમારે પાર્ટીને પૂછવું પડશે, અમારા હાઈકમાન્ડને પૂછવું પડશે, પછી જ અમે જવાબ આપી શકશું, અમે આ બાબતમાં કોઈ જવાબ નહીં આપી શકે। કેટલાક મહિલા નેતાઓએ રિપોર્ટરના ફોન કાપી નાખ્યા અને એમ કીધું કે મારે આ બાબતે કોઈ વાત નથી કરવી। 2-3 મહિલા નેતાઓ છે કે જેમણે સારા એવા જવાબ આપ્યા કે ઓકે વાંધો નહીં। સંગીતા પાટીલની વાત કરીએ તો એમણે તો એવું જ કહી દીધું કે ભાઈ આ બાબતમાં મને કંઈ ખબર નથી, મારે પાર્ટીને પૂછવું પડે। સેજલ પંડ્યા કરીને ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે, એમણે એવું કીધું કે ભાઈ મારી તો પહેલી ટર્મ છે, સરકારે જે કર્યું એ સારું જ કર્યું છે અને સરકારને સપોર્ટ આપવો પડે। હવે એક થોડીક વ્યવસ્થિત વાત કરી હોય અને એમ યોગ્ય વાત કરી હોય તો રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતા શાહે વાત કરી છે। એમણે આડી તેડી કોઈ વાત નથી કરી કે મને ઉપર પૂછવું પડશે, પાર્ટીને પૂછવું પડશે કે આ હું જવાબ નહીં આપું। એમણે સીધો સટ જવાબ આપી દીધો કે ગિફ્ટ સિટીમાં બહારથી આવનારા લોકોને તકલીફ નહીં પડે એના માટે સરકારે આ નિર્ણય લીધો છે અને ગુજરાતની અંદર અન્ય સ્થળોએ સમય અને સંજોગો મુજબ સરકાર નિર્ણય લેશે અને આ જે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી છે એ બાબતે સરકારે ખૂબ વિચારીને નિર્ણય લીધો છે। આવું ડૉક્ટર દર્શિતા શાહે જવાબ આપ્યો। એ સિવાય ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ ડૉક્ટર દર્શિતા શાહ જેવો જ જવાબ આપ્યો કે બહારના લોકોને તકલીફ નહીં પડે એના માટે દારૂની છૂટ આપવામાં આવી છે। મહેસાણાના સાંસદ છે શારદાબેન પટેલ, એમણે પણ એવું કંઈ જ નથી કીધું કે મને ઉપર પૂછવું પડશે કે મને કંઈ જવાબ ખબર નથી। એમણે એમ કીધું કે ભાઈ વેપાર ધંધો વધારવા માટે આ છૂટ આપવામાં આવી હશે અને સરકારે યોગ્ય નિર્ણય લીધો હશે, એમ એમણે વાત કરી। હવે સવાલ એ છે કે ભાઈ તમે કોઈ સરકારની પાસેથી તમે કોઈ વિગત કે કોઈ માહિતી તો મળતી નથી, પણ મહિલા નેતાઓ કે જે ધારાસભ્યો છે, સાંસદો છે, એ ઓપિનિયન તો આપી શકે ને। ઓપિનિયન આપવામાં શું વાંધો છે? એમને તેઓ એમ પણ કહી શકે કે ભાઈ આ યોગ્ય નિર્ણય છે। એક વાત તો નક્કી છે
કે સરકારની વિરુદ્ધની અંદર આ નેતાઓ બોલી શકવાના નથી, એટલે નેગેટિવ કોમેન્ટ તો આપશે જ નહીં. બહુ તો એમ કહેશે કે હા બહુ જ સરસ નિર્ણય લો, પણ આ બધા મહિલા નેતાઓ એટલા બધા ગભરાય છે કે એમ કહી દે કે અમે પાર્ટીને પૂછ્યા વગર જવાબ નહીં આપીએ. અને જામનગરના સાંસદ પૂનમબેન માડમે તો ફોન કાપીને એમ કીધું કે મારે આ બાબતે કોઈ વાત નથી કરવી. તો આ મહિલા નેતાઓ એક સામાન્ય બાબતે પણ વાત કરતાં ગભરાય છે. એવી વાતો આમ તો અનેક વખત સામે આવી છે, પણ ફરીથી એક વખત સાબિત થઈ છે કે ભાજપના નેતાઓ છૂટથી બોલી શકતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.